અત્યારે જેમ દેડકાની જેમ ફૂટી નીકળેલા નેતાઓ જેમ અલગ અલગ રાજ્યોમાંથી આવી આપણા રાજ્યના ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંજાબમાં શું આપ્યું છે એ ચિંતા કરો. કર્ણાટકની અંદર એ ખેડૂતોના હાલ જુઓ. આ વખતે લગભગ રાજ્યના 16,000 ગામડામાં નાનું મોટું કેટલું નુકસાન થયું કે કુદરતનો કેર ક્યારે થાય એની આપણને ખબર નથી. સમાચારોમાં આગળ વાત કરીએ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાબરકાંઠાના પ્રવાસ ઉપર હતા અને દરમિયાન તેમને કોંગ્રેસ અને આપને આડે હાથ લીધી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખે પ્રહાર કરતા કહ્યું આપના નેતાઓને તેમને આડે હાથ લીધા અને ખેડૂતોના મુદ્દે આપ અને કોંગ્રેસને તેમને આડે હાથ લીધી છે. આપણા ખેડૂતોને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે પંજાબમાં શું આપ્યું છે એની ચિંતા કરો. તમે પંજાબની અંદર શું આપ્યું છે એ ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતની જનતાને જરૂર છે, ખબર છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે એ ગુજરાત સરકારે ચિંતા કરી રહી છે. અન્ય રાજ્યના ખેડૂત નેતાઓએ ગુજરાતમાં આવીને આ પ્રકારના ગુજરાતના ખેડૂતોને ભ્રમિત ન કરવા જોઈએ. આ ગુજરાતની જનતાએ સમજદાર હોવાની વાત એ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી છે. સાથે જ અન્ય રાજ્યના નેતાઓએ ખેડૂતોને છેતરી રહ્યા હોવાની વાત તેમણે કરી છે. ગુજરાતમાં આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ આવી પણ વાત એ તેમણે સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર જ્યારે તેઓ ઉપસ્થિત હતા, તેમના અભિવાદન કાર્યક્રમમાં હાજર હતા ત્યારે તેમણે નિવેદન આપ્યું છે. પંજાબ અને કર્ણાટકની અંદર શું આપ્યું છે શું નથી આપ્યું તેની ચિંતા તમારે કરવી જોઈએ. કોંગ્રેસે તેમની શાસન દરમિયાન કેમ ખેડૂતોને 24 કલાક વીજળી ન આપી આ મામલે પણ કોંગ્રેસે એ પહેલા વિચારવું જોઈએ. બાદમાં ખેડૂતોને ગુમરાહ કરવાની વાત કરવી જોઈએ. જે બહારથી આવેલા નેતાઓ અહીંયા આવીને એમ કહે છે કે તમારે આટલું વળતર આપવું જોઈએ, પહેલા એમના પંજાબમાં જોઈ લે કે ખેડૂતોને કેટલું વળતર આપ્યું છે અને કેટલું મળ્યું છે. ત્યારબાદ એ ગુજરાતમાં આવીને ખેડૂતોને ભ્રમિત કરે આ પ્રકારનું નિવેદન જગદીશ વિશ્વકર્માએ આપ્યું છે. શું કહ્યું પ્રદેશ ભાજપના અધ્યક્ષે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લેતા? સાંભળો. એ પણ મારા ખેડૂતોએ પાક તો ઉગોયો પણ ટેકાના ભાવની ખરીદી. હમણાં એક વખત હું બજેટની ચોપડી વાંચતો હતો કોંગ્રેસના વખતની. રમણભાઈ, મારે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર મારે વાત મૂકવાની હતી ત્યારે કોંગ્રેસના એ વખતના બજેટમાં 50 કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદીથી આપીએ છીએ અને અત્યારે હજારો કરોડ રૂપિયા આપણા ટેકાના ભાવથી ખરીદી કરી રહ્યા છીએ. આ વાત મિત્રો તમને કહેવા માટે આજે અહીંયા આવ્યો છું. અને ગુજરાતના ખેડૂતો જ્યારે અખાત્રીજના દિવસે ધરતી માતાનું પૂજન કરી અને પ્રાર્થના કરી, હે માં ધરતી આ તારી છે, આ પાણી આ હવા તારા છે. હમણાં જેમ કનુભાઈએ કીધું એમ કે કુદરતનો કેર ક્યારે થાય એની આપણને ખબર નથી. અને કદાચ અતિવૃષ્ટિના કારણે આ વખતે લગભગ રાજ્યના 16,000 ગામડામાં નાનું મોટું કેટલું નુકસાન થયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ચિંતિત હતા. ગુજરાતના મુખ્યમંત્રી પોતે, તમામ કેબિનેટ મંત્રીઓ, પ્રદ્યુમનસિંહ વાજા, હું પોતે, આ તમામ લોકો ઓફિસમાં પુષ્ટિ કરવાની જગ્યાએ સીધા ખેડૂતોની વચ્ચે ગયા. ખેડૂતોને જે નુકસાન થયું છે આ નુકસાનની ચિંતા કરી. અત્યારે જેમ દેડકાની જેમ ફૂટી નીકળેલા નેતાઓ જેમ અલગ અલગ રાજ્યોમાંથી આવી આપણા રાજ્યના ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારે એ લોકોને કહેવું છે કે તમે તમારા પ્રાંતની અંદર પંજાબમાં શું આપ્યું છે એ ચિંતા કરો. કર્ણાટકની અંદર એ ખેડૂતોના હાલ જુઓ. પંજાબના ખેડૂતો આજે એમને રાહત પેકેજ મળ્યા નથી મિત્રો. અને મારા ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ મળવાના શરૂ થઈ ગયા. અને જેટલી પણ એપીએમસી તમામ સેન્ટરોની અંદર આ ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે મિત્રો. એટલે ખેડૂતોને યોગ્ય ભાવ આપવા, યોગ્ય વળતર આપવું, આને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરી રહી છે મિત્રો. આ માવઠાની સામે
આપણું કોઈનું ચાલ્યું નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખેડૂતો માટે ઉદાર દિલ રાખ્યું અને આ દેડકાની જેમ ફૂટી નીકળેલા લોકો આઈને એમ કહેતા હો કે તમે આટલું વળતર ચૂકવો, આટલું વળતર ચૂકવો. આપણે એક વખત એમને પૂછવું છે કે તમે પંજાબની અંદર કેટલા ટકા જમીનનું નુકસાન થયું, કેટલા રૂપિયા ચૂકવ્યા, એનો આંકડો લઈ જાઓ અને અમારા ખેડૂતને પૂછો. અમે લોકોએ બધી જ ખેતીવાડીને SDRM મુજબ સીધા 33% વળતર એટલે 100% એ વળતર ચૂકવવાનો નિર્ણય, આ ઐતિહાસિક નિર્ણય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો લીધો છે. એટલે અન્ય રાજ્યના નેતાઓ જે અહીંયા આવી અને માત્ર ને માત્ર આ ભોળા ખેડૂતોને એ છેતરવાનો પ્રયાસ કરે છે. આજે એમને કહેવા માંગુ છું કે ભલા થઈ એ ગુજરાતની દિશા ભૂલી જાઓ, ગુજરાતમાં આવવાનો પ્રયાસ ના કરશો. આ ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે, પણ ગુજરાતની જનતા સમજદાર છે અને એટલા માટે જ 25 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ ભારતીય જનતા પાર્ટી સાથે એ અડીખમ ઊભી છે. આ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની 6.5 કરોડ જનતા મિત્રો.